નમસ્કાર. જીટીપીએલ ચેનલ દ્વારા પ્રસારિત બ્રિલિયન્ટ ટિપ્સ કાર્યક્રમ એનું આ સતત અવિરત 19મું વર્ષ છે અને આજ સુધીના વિગત જે 18 વર્ષ છે તે દરમિયાન ગુજરાત રાજ્યના આપણા સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડના અપિયર થનારા જે વિદ્યાર્થીઓ છે એના માટે આ ચેનલે આપણા ગુજરાતના જે શ્રેષ્ઠ શિક્ષણને લગતા જે નિષ્ણાતો છે એવા વક્તાઓને આમંત્રણ આપી અને ખૂબ સ્તુત્ય પગલું આ 18 વર્ષથી અને હવે તો એ ટોચ પર લગભગ આ 19મું વર્ષ અવિરત છે એમાં આપ સૌનું સ્વાગત છે. અને મારું નામ તુષારભાઈ રસિકલાલ દવે છે. અંગ્રેજીનો નિવૃત્ત શિક્ષક છું. સુમન વિદ્યાલય નારણપુરા ખાતેથી નિવૃત્ત થયેલ અને એ ઉપરાંત કોલેજ કાળથી ગુજરાતી રંગમંચ, નાટકો, ફિલ્મો, ટીવી વગેરેમાં એક્ટર, ડિરેક્ટર, સ્ક્રિપ્ટ રાઇટર, વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે મારા બાકીના વર્ષોનું કામ કર્યું છે. તો સૌપ્રથમ તો આ જીટીપીએલ ચેનલને હું 2 હાથ જોડી અને વંદન કરું છું, કારણ કે આ બહુ મોટું પરોપકારનું કાર્ય એ આ માધ્યમથી આપણા રાજ્યના જે બોર્ડ માટે અપિયર થવા જનાર વિદ્યાર્થીઓ છે એ માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, એક વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આપે છે ત્યારે એ દીકરો કે દીકરી જ પરીક્ષા નથી આપતા, પણ એની સાથે સાથે એના પેરેન્ટ્સ એટલે કે ફાધર મધર હોય, ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય, એમના ઘરના કુટુંબીજનો હોય, એના પોતાના મિત્રો હોય, એમના સગા સંબંધીઓ હોય, આ બધા જ આ પ્રસંગે જોડાતા હોય છે. અને એ માત્ર બોર્ડ પરીક્ષાનો જે સમયગાળો છે તે દરમિયાન જ જોડાય છે એવું નથી. જેવો ધારો કે 9thમાંથી 10thમાં વિદ્યાર્થી આવે છે, એ સ્ટુડન્ટ પોતે તો 9thમાંથી 10thમાં એ આવ્યું, પણ એની સાથે સાથે આખું સમગ્ર કુટુંબ જાણે એક પ્રમોશનનું ફીલ કરતું હોય છે કે એ લોકો પણ જાણે જોડે જોડે 10મામાં આવી ગયા, 11thનો વિદ્યાર્થી 12thમાં આવ્યો તો એની સાથે સાથે જ આખું એક એવું વાતાવરણ રચાતું હોય છે જેમાં કેન્દ્રમાં સ્ટેજ ઉપર એક જે મુખ્ય અભિનેતા ઊભો છે અથવા શતરંજના જે બિસાત બિછાવી હોય એમાં એક મોહરું પડ્યું છે, પણ એની સાથેના મોહરાઓ, એની સાથેના કુટુંબીજનો, એ સગા સંબંધીઓ, સ્નેહીઓ, એને શિક્ષણ આપનાર શિક્ષકો, એના સ્નેહીઓ, એ બધા જ એમાં જોડાતા હોય છે. અને જ્યારે બોર્ડની પરીક્ષા પતે છે ત્યારે આ આખો એ પ્રસંગ, એને આપણે ઘટના કહીએ પણ હું એને પ્રસંગ કહું છું, કારણ કે મારે તમને એવું એક વાત પ્રતિપાદિત કરવી છે કે બોર્ડ પરીક્ષા એ કોઈ આપણે કરવા જઈ રહેલા કામ કે અગત્યનું કામ કે જે કરવું જ પડશે તો જ 11મામાં આવીશું કાં તો 12મું પાસ થઈ શકીશું એવું નથી. એને આપણે પ્રસંગ તરીકે લઈએ. તમારા કુટુંબમાં કોઈ પણ લગ્ન હોય, જરા જુદી રીતે વાતને જોઈએ, બહુ ધ્યાનથી સાંભળજો કે એ લગ્ન પ્રસંગે જ્યારે એના 15 દિવસ બાકી હોય, 10 દિવસ બાકી હોય, અઠવાડિયું બાકી હોય, કાલે આવી ગયું લગ્નનો દિવસ, અને જે તડામાર તૈયારીઓ સામૂહિક ધોરણે ચાલતી હોય, હું આ વિદ્યાર્થીઓને માત્ર નથી કહેતો, એમના પેરેન્ટ્સ, એમના શિક્ષકો, એની જોડે જોડાનાર, એ પરીક્ષામાં એની જોડે જોડાયેલા તમામ બધા જ વ્યક્તિઓને આ ઉદ્દેશીને કહું છું કે એ પરીક્ષાની તૈયારી માટે કે એ પેલા લગ્નની વાત કરીએ તો એના માટે તૈયાર થતા હોય છે, પણ પછી જેવો પ્રસંગ નજીક આવે છે
ત્યારે એ પ્રસંગમાં જે બેસનાર છે વ્યક્તિ એ તો વરરાજા કે કન્યા જ છે. હવે તમે વરરાજા કે કન્યા આ બોર્ડની પરીક્ષામાં છો, પણ એને આપણે પ્રસંગની રીતે જ જો લઈએ તો સૌથી પહેલું અગત્યનું છે, ક્યારેય કોઈ લગ્ન પ્રસંગે કોઈ જેના લગ્ન થવાના છે એના ચહેરા એ દિવેલ પીધેલા તો ન હોય. એટલે આપણે ત્યાં કોઈક આવે ત્યારે આપણે સરસ મજાના સ્માઇલિંગ ફેસ સાથે કહીએ છીએ. હવે અંદરની જે મથામણ છે કે મનોમંથન છે, કારણ કે આપણે પોતાને જાણીએ એટલું બીજું જાણી નથી શકતું હતું. એ એક અંદાજ બાંધી શકે કે આ આટલા કલાક ભણે છે, આમ દેખાય છે, ચહેરા ઉપરથી જરાક તણાવ લાગે છે કે નથી લાગતો, કે રિલેક્સ લાગે છે, પણ આપણી અંદરની જે મથામણ છે, કારણ કે વી નો આવરસેલ્વ્સ ધી બેસ્ટ, આપણે પોતાની જાતને સૌથી વધુ ઉત્તમ આપણે એના મૂલ્યાંકનકાર છીએ. એટલે પહેલી વાત એ કે તમે પોતાને ઓળખી લો. અત્યાર સુધીમાં ઓળખી લીધા. હવે અત્યારે આ ક્ષણે એવું કહેવાનો મતલબ રહેતો નથી ને કોઈ કહેતું હોય તો એને સાંભળવા, કારણ કે બધા શુભેચ્છકો છે આપણા, એટલે આવીને કહેશે. આપણે એના માટે તૈયાર છીએ અને વર્ષ દરમિયાન તમે લોકો એ પ્રમાણે બિહેવ પણ કર્યું છે, એને રિએક્ટ પણ એવી રીતે કર્યું છે. તો આપણને જે કંઈ સૂચનો આપે કે એ બધું આપણે શુભેચ્છકોના સૂચનો સ્વીકારીએ, પણ જે અમલમાં મૂકવાની વાત છે એ પરિસ્થિતિમાં તો આપણે પોતાની જાતને પોતાને ઓળખવા પહેલાં જરૂરી છે. બીજી વાત, પ્રસંગમાં જઈ રહ્યા છીએ એટલે બહુ જરૂરી એ છે કે આપણે માનસિક સ્થિરતા કેળવીએ. મનની શાંતિ અને મનની જે અસ્થિરતાને દૂર કરવાની ચાવીઓ જે પણ પોતાને જડે, જરૂરી નથી કે એ ચોપડીમાં લખેલી મનની શાંતિ મેળવવાની ચાવીઓ જ આપણે અમલમાં મૂકીએ. ના, આપણે પોતે પોતાની રીતે જે રસ્તાઓ અખત્યાર કરી શકીએ જેનાથી મન શાંત રહે. એક સૌથી વધુ ડરાવતો અને ઊભો કરાયેલો એક હાવ પરીક્ષા માટેનો, એની અસર ક્યાંક ને ક્યાંક જાણે અજાણે આપણી ઉપર થતી જ હોય છે. એ અસરને બેઅસર કરવા માટે અને પરીક્ષામાં સફળ થવું હોય તો સૌથી અગત્યનું એ છે કે આપણે કોન્ફિડન્સ લેવલ આપણું સારું રાખી શકીએ. આપણે મનથી શાંત હોઈશું તો, અને આના માટે એક નાનકડો એક દ્રષ્ટાંત કહી દઉં કે એક વ્યક્તિની ઘડિયાળ ખોવાઈ ગઈ અને એના ઘણા બધા શિષ્યો હતા. એ શિષ્યોને કહ્યું કે ભાઈ આ ઘડિયાળ મારે શોધવી છે. હવે બાકીના લોકોએ શોધખોળ કરી, દોડાદોડ કરીને એ ઘડિયાળ મળી નહીં, કારણ કે બધાએ ભેગા થઈને ગોત્યું. પછી એક વિદ્યાર્થી એમાં એવો હતો, એણે એવું કહ્યું કે બધા જ બહાર નીકળી જાઓ. બહાર નીકળી ગયા અને એણે કીધું કે હવે બધા જ બહાર નીકળી ગયા. પછી અંદરથી દરવાજો બંધ કરીને એક ખૂણામાં શાંતિપૂર્વક બેસી ગયો અને બિલકુલ શાંતિ થઈ ગઈ ત્યારે એની પેલી ઘડિયાળની ટીક 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 સંભળાવા લાગી. એ તરત જ ત્યાં ગયો અને એને ક્ષણવારમાં એ ઘડિયાળ ગોતી અને પોતાના ગુરુને આપી દીધી. આ આપણે અમલમાં મૂકવાની જરૂર છે. આ બધા બહારના અવાજો છે, એ અવાજો એટલે કે બહારના તમને પોતાના માઇન્ડસેટ અને આપણા શિક્ષણ દરમિયાન નડતરરૂપ એ બધી પ્રવૃત્તિઓ, એ પ્રવૃત્તિઓમાંથી કેવી રીતે પોતાની જાતને વિડ્રો કરવી. આપણે કોઈ યોગીને જોઈએ છીએ, એની આજુબાજુ પણ ઘણા બધા અવાજો ખરતા હોય છે, અવાજો થતા હોય છે. આમ સ્કૂટર ગયું ને પેલું ગયું ને ક્યાંક કોઈ કૂતરું બોલ્યું ને આ બધું જ થતું હોય છે. ક્યાંક ટીવીનો અવાજ બાજુના ત્રીજા ઘરમાંથી આવતો હોય એ સંભળાય છે. પણ એમાંથી પોતાની જાતને વિડ્રો કરી અને પેલો યોગી કેવી રીતે એ સ્થિત પ્રજ્ઞતા ધારણ કરે છે, એ માનસિક સ્થિરતા ધારણ કરે છે. જો એ આપણને છેલ્લા આ થોડાક સમયમાં તમે તૈયારી કરી રહ્યા છો, પૂરી તૈયારી છે, તમે સવારે આટલા વાગે વાંચો, આમ વાંચો, એ બધું કહેવાનો અત્યારે સમય નથી. તમે એનું સમયપત્રક બનાવો, એ સમય નથી. એ સમયપત્રકો બની ગયા, એને અમલ તમે કરી નાખ્યો. હવે માત્ર આપણું મેન્ટલ સ્ટેટ, માનસિક સ્તર અને માનસિક શાંતિ, સ્થિરતા એ કેળવવાનું છે. આ મને લાગે છે, આ મારું એક નમ્ર સૂચન છે. અમલમાં મૂકવાનો પ્રયત્ન કરી જોજો, લગભગ સફળ થવાશે. તો મનને શાંત કરવા માટે પહેલાં પોતાને માનવું બહુ જરૂરી છે.
આપણે પોતાની જાતને જ સંભળાવીએ કે સેલ્ફ હિલિંગ આ બહુ મોટી વાત છે કે હું કોન્ફિડન્ટ છું. ક્યારેક એવું બનતું હોય છે કે કોઈક ભૂલ કરી નાખે અને એને કોઈક પૂછે કે ના આ જ સાચું છે. હવે એ ભૂલ પણ કોન્ફિડન્સ સાથે કરે છે. એનો આત્મવિશ્વાસ ભૂલ કરવામાં પણ એટલો જ છે. આત્મવિશ્વાસ જ જરૂરી છે. ભૂલો તો માણસ છે, માણસથી ભૂલો નહીં થાય. તમારા ને મારા ને બીજા ને ત્રીજા ને ચોથા સદીઓથી માણસ જાત ભૂલ તો કરતી આવી જ છે. એમની ક્યાંક ને ક્યાંક તો ભૂલ થાય. એ ભૂલને પારખી લીધી, પણ એના માટે પણ માનસિક સ્થિરતા બહુ જરૂરી છે. ઈશ્વરને હું પ્રાર્થના કરું છું ને તમને પોતાને પણ એવો આગ્રહ કરું છું કે એવો પ્રયત્ન કરો કે મન શાંત થાય. 2 મિનિટ આંખ બંધ કરીને બેસો. નથી આવડતું, પરીક્ષાનું પેપર આવ્યું, ત્યાં પણ મેડિટેટ કરો. આપણને બધાએ કીધું છે સમય નહીં બગાડવાનો. આ સમય નથી બગાડતા, આપણે સમયનો સદુપયોગ કરીએ. 1-1.5 મિનિટ આંખ તો બંધ કરી જોઈએ ને એટલે ખબર પડે કે એમ લાગે કે બહુ સમય થઈ ગયો અને આંખ ખોલીએ ત્યારે 15 સેકન્ડ જ થઈ ગયો. આવું પણ બની શકે. તો એ 15 સેકન્ડ પણ ઇનફ છે. પોતાની જાતને ગેધર કરો, પોતાની અંદરનો આત્મવિશ્વાસ જગાડો. તમારાથી જુદું અને તમારાથી ઉત્તમ, તમારાથી જુદા તો બધા છે. ઉપરથી માણસને જે બનાવવામાં આવ્યો એમાં આપણે જે છીએ વી આર યુનિક. પોતે વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિ એ યુનિક છે. એ બીજાથી સંપૂર્ણ જુદો છે. એવું જરાય જરૂરી નથી કે મારે પહેલાંની જેમ ભણવું, આમ લખું તો વધારે ઝડપ આવશે. કશું જ નથી. પોતાને ઓળખીએ. અને બીજો બહુ અગત્યનો મુદ્દો છે કે સેલ્ફ કોન્ફિડન્સ રાખીએ. આંખ બંધ કરીએ, અંદર ઉતરીએ, 10 સેકન્ડ પોતાને એ બૂસ્ટ આપીએ કે મારાથી ભૂલ નથી થવાની. એવો એક સેલ્ફ કોન્ફિડન્સ તો આપી જોવાય. મન શાંત રહે છે. એકવાર મન શાંત રહ્યું તો પેલી ટીક 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 ઘડિયાળ પેલી સંભળાવવા માંડેલી પેલા વિદ્યાર્થીને, એમ આ પ્રશ્નોના અંદરના જે જવાબો નીકળીને બહાર ન આવે તો કહેજો. તમે એ ક્યાંક ને ક્યાંક તો આત્મસાત કર્યું જ છે. ખાલી મનથી અંદર ઉતારવાની જરૂર છે. આપણે બાહ્ય પ્રવૃત્તિઓમાં જો જઈશું તો આપણી વૃત્તિ ચેતના ફેલાશે. આપણા ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ જે SSCના બોર્ડના હોય કે 12th બોર્ડના હોય, એ બોર્ડના તમામ વિદ્યાર્થીઓને ખૂબ શુભેચ્છાઓ, ખૂબ સફળતા મળે અને 4 ચાંદ લગાવી દો. સરસ મજાના પેપર લખો, પેપર સમજો અને પેપર લખો. ફળની ચિંતાઓ ના કરશો. તમે પૂરો કોન્ફિડન્સ રાખી અને જે કામ કરશો એમાં તો સફળ થવાના જ છો. આપણા ગુજરાતના અને ઇવન બહારના પણ જે પરીક્ષાર્થીઓ છે એ બહુ જ શાંતિપૂર્વક, શાંત મને, પ્રફુલ્લિતતાથી પરીક્ષાઓ આપે. પરીક્ષાઓમાં જ્વલંત સફળતા મળે. અને આખાય ગુજરાતના તમામે તમામ વાલીગણ જે છે, કારણ કે પેરેન્ટ્સને પણ આ શુભેચ્છાઓ પાઠવું છું, એમના મિત્રોને શુભેચ્છાઓ પાઠવું છું, એમના મોટા વડીલો હશે એ પણ કાગડોળે તમારી રાહ જોતા હશે, એમને પણ અત્યારથી શુભેચ્છા પાઠવું છું. અને સૌથી વધુ વંદન GTPLને કરું છું કે આ માધ્યમથી તમને તમારા માટે ઉપકારક આ આખી પ્રવૃત્તિ એમણે 19મું વર્ષ, 18 વર્ષથી આ કરે છે. એટલે કિન્ડરગાર્ટનથી GTPLએ શરૂઆત કરી હતી 1-2 વર્ષ ગણીએ તો. હવે 18 વર્ષ એટલે ગ્રેજ્યુએટ થઈ ગયું. એટલા બધા વર્ષોથી તમને આ મદદરૂપ થાય છે. ઈશ્વર ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લા 19 વર્ષથી સમગ્ર ગુજરાતમાં વાલી અને વિદ્યાર્થીઓના લોકપ્રિય કાર્યક્રમ બ્રિલિયન્ટ ટિપ્સમાં હું આપનું સ્વાગત કરું છું. હું હાર્દિક શાહ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાનું ટાઈમ ટેબલ તો આવી જ ગયું છે, પણ સાથે સાથે હવે તમને કદાચ રિસીપ્ટ પણ મળી ગઈ હશે. રિસીપ્ટ મળવાનો મતલબ એવો થાય છે કે હવે ખૂબ જ ગણતરીના દિવસો બાકી રહ્યા છે કે જ્યારે તમારે આખા વર્ષની મહેનતનું 3 કલાકમાં તમારે પરફોર્મન્સ આપવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ ખ્યાલ હશે કે રમતવીર જ્યારે મેદાનમાં કોઈ મેચ રમવા જતો હોય તો થોડા સમય પહેલાં એ ખૂબ જ પોતાની જાતને રિલેક્સ કરવાની કોશિશ કરતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, ભણવામાં પણ આ સિસ્ટમ તમને ખૂબ જ કામ લાગશે.
વિદ્યાર્થી મિત્રો, જ્યારે થોડા સમય બાકી છે ત્યારે બે વસ્તુ ઉપર ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. એક તો રિવિઝન અને બીજું રિલેક્સેશન. વિદ્યાર્થી મિત્રો, રિવિઝન એટલે શું? મોટાભાગના વિદ્યાર્થીઓ રિવિઝનને એવું માનતા હોય છે કે બધે વસ્તુ ફરીવાર વાંચી જવી. વિદ્યાર્થી મિત્રો, આ તદ્દન ખોટી રીત છે. રિવિઝનનો મતલબ થાય છે રિવિઝન. રિવિઝનનો મતલબ થાય દરેક વસ્તુ જે તમે તૈયાર કરી છે એને તમારે ફરી એક વખત જોઈ લેવી. વિદ્યાર્થી મિત્રો, રિવિઝન કરતી વખતે જે તમારા માટે તમને ખ્યાલ છે કે આ મુદ્દા અમુક પ્રશ્નો કે જે તમારા માટે અઘરા છે, જે ચેપ્ટર તમારા માટે ખૂબ જ હાર્ડ છે, એ ફક્ત તમારે હવે જોઈ લેવાના છે. એની પાછળ હવે તમારે કોઈ સમય બરબાદ કરવાનો નથી. વિદ્યાર્થી મિત્રો, રિવિઝન કરો ત્યારે ખાસ બે પ્લાનિંગ કરવાનું છે. એક પ્લાનિંગ તમારે કરવાનું છે ડેઇલી પ્લાનિંગ અને બીજું તમારે કરવાનું છે સબ્જેક્ટ વાઇઝ પ્લાનિંગ. વિદ્યાર્થી મિત્રો, ડેઇલી પ્લાનિંગનો મતલબ કે તમારે કયો વિષય કયા સમયે વાંચો એ ખૂબ અગત્યનું છે. મોટાભાગે જ્યારે પ્રેક્ટિસના વિષયો હોય, જેમ કે ગણિતનો વિષય હોય, અંગ્રેજીના ગ્રામરનો વિષય હોય, એ સમયમાં તમે કોઈ પણ એવો સમય પસંદ કરી શકો છો જ્યારે તમને કોઈ પણ ઘોંઘાટ તમને અસર ન કરે. વિદ્યાર્થી મિત્રો, સાયન્સ છે, સમાજ વિદ્યા છે કે થિયરિકલ વિષયો છે, ત્યારે તમારા માટે ખૂબ શાંત સમય હોય એ તમારા વાંચન માટે ખૂબ અગત્યનો રહે છે. વહેલી સવારનો સમય હોય, બપોરનો સમય હોય કે રાત્રે લગભગ 9-10 વાગ્યાથી તમે 2-3 કલાક વાંચવાની કોશિશ કરો તો થિયરિકલ સબ્જેક્ટમાં તમે સારું પરફોર્મન્સ આપી શકશો. સેકન્ડ વસ્તુ વિદ્યાર્થીઓને કહેવાનું કે સબ્જેક્ટ વાઇઝ પ્લાનિંગ. વિદ્યાર્થી મિત્રો, ગવર્મેન્ટે તમારી સુવિધા માટે ખૂબ જ સરસ મજાની ચેપ્ટર વાઇઝની બ્લુપ્રિન્ટ બનાવી છે. તમારા માટે કયા ચેપ્ટર અગત્યના છે, કયા ચેપ્ટરના કેટલા માર્ક મેળવવાના છે અને તમે મેક્સિમમ કેટલો સ્કોર કરી શકો જે તમે ધાર્યો હોય, એના માટે તમે બ્લુપ્રિન્ટ પ્રમાણે ચેપ્ટર વાઇઝ જશો તો ખૂબ જ ઝડપથી અને સારી રીતે અને ખૂબ જ રિલેક્સેશન સાથે તમારું રિવિઝન પતી જશે. સેકન્ડ વસ્તુ રિલેક્સેશન. વિદ્યાર્થી મિત્રો, રિલેક્સેશન એટલે શું? રિલેક્સેશનના બે પ્રકાર છે. એક મેન્ટલી રિલેક્સેશન અને બીજું ફિઝિકલ રિલેક્સેશન. તમે વિદ્યાર્થી મિત્રો જોયું હશે કે રમતવીરો હોય છે એ સારી એવી પ્રેક્ટિસ કરે છે, સાથે એ મેડિટેશનનો પણ ઉપયોગ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, મેન્ટલી અને ફિઝિકલ રિલેક્સેશન માટે તમારે 3 વસ્તુ પર ખૂબ જ ધ્યાન આપવાનું છે. સૌથી અગત્યની વસ્તુ હોય છે એ છે સ્લીપ મેનેજમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કરતા હોય છે કે રાતે મોડા સુધી વાંચતા હોય છે, પછી સવારે પાછા વહેલા ઉઠીને વાંચતા હોય છે. આવું કરવાથી ઘણી વખત એમની જે સ્લીપ હોય છે સલંગ 8 કલાકની, એ સ્લીપમાં ભાગલા પડી જાય છે. ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે કે હું એવી રીતે વાંચી શકું છું, પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે સલંગ સ્લીપ નથી લેતા, એટલે સલંગ ઊંઘથી ટેવાયેલા હોવ અને તમે એમાં ભાગલા પાડો છો છેલ્લા સમય, ત્યારે તમે સારી રીતે જાગી તો જાઓ છો પણ તમારું મન બેચેન રહે છે અને તમારી યાદશક્તિ પર એની ખૂબ જ તીવ્ર અસર પડે છે. આપણો છેલ્લો સમય છે, થોડામાં આપણે ઘણું બધું વાંચવાનું છે, ત્યારે સ્લીપ મેનેજમેન્ટમાં ખલેલ પહોંચવાથી આપણું વાંચેલું ભૂલી જવાની શક્યતા ખૂબ વધી જાય છે. બીજી વસ્તુ આવે છે ફૂડ મેનેજમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, ફૂડ ખૂબ જ અસર કરે છે તમારી યાદશક્તિ ઉપર અને તમે જે ક્રિયા કરો છો દૈનિક એની ઉપર ફૂડનું પણ ખૂબ મોટી અસર હોય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે મેક્સિમમ લિક્વિડ ખોરાક લેવાનું પસંદ કરશો, હેલ્ધી જ્યુસ લેશો, ફળોના રસ લેશો, દૂધ લેશો, આવા ફૂડ લેશો તો યાદશક્તિ ઉપર એની ખૂબ સારી અસર પડે છે. તમારું શરીર, તમારું જે ચયાપચયની ક્રિયા છે એ ખૂબ જ શાંત રહેવાના કારણે પણ તમારું માઇન્ડ ખૂબ જ એક્ટિવલી કામ કરે છે. અને વિદ્યાર્થી મિત્રો, રિલેક્સેશન માટે ત્રીજી વસ્તુ છે મેડિટેશન. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશની પરંપરા છે કે ઋષિમુનિઓ પણ કોઈ મોટા સાહસ કરવા માટે મેડિટેશનનો ઉપયોગ કરીને એમને ઘણા બધા યુદ્ધો કે ઘણી બધી વસ્તુઓની શોધ પણ કરી છે. વિદ્યાર્થી મિત્રો, 10 મિનિટનું મેડિટેશન, કોઈ પણ વિષય વાંચવા બેસો ત્યારે 10 મિનિટ તમે મેડિટેશન કરી લો તો સારામાં સારું તમે ગ્રહણ કરી શકશો છો. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઓછા સમયમાં તમારે ઘણી બધી વસ્તુ ગ્રહણ કરવાની હોય ત્યારે મેડિટેશન, યોગા છે, પ્રાણાયામ છે, શરીરને સ્ટ્રેચ કરવાની સિસ્ટમ છે, આ બધું તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. તો વિદ્યાર્થી મિત્રો, બે વસ્તુની આપણે વાત કરી છેલ્લા સમય માટે, રિવિઝન અને રિલેક્સેશન. હું ચોક્કસપણે કહું છું કે તમારું ખૂબ જ સારું પરિણામ આવશે અને ખૂબ જ સારા માર્ક સાથે તમે ઉત્તીર્ણ થશો. વિદ્યાર્થી મિત્રો, ખૂબ અગત્યની વાત હવે તમને મારે કહેવાની છે. જ્યારે તમારો પરફોર્મન્સના ખૂબ જ ઓછા દિવસ બાકી છે ત્યારે તમારી સફળતામાં ખલેલ પહોંચાડનારા જે તત્વો છે એ તમને ડિસ્ટર્બ કરવા આવી જશે. ખાસ કરીને તો અફવાઓ, ઘણી બધી અફવાઓ ફેલાશે. તમારા પડોશી, તમારા મિત્રો, તમારા સગાવાલા કંઈક ને કંઈક અફવાઓ તમારી સામે લાવશે કે આ ટાર્ગેટ મિસાઇલમાંથી પૂછવાનું છે, આ પેમ્પલેટમાંથી પૂછવાનું છે. ઘણા બધા આકર્ષક મટીરિયલની જાહેરાતો તમે સોશિયલ મીડિયા પર જોશો. તો વિદ્યાર્થીઓ, ખાસ એ કહેવાનું છે કે તમે આખું વર્ષ પાઠ્યપુસ્તકમાંથી કે કોઈ ગાઈડમાંથી તમે વાંચ્યું હોય એ જ વસ્તુને તમે છેલ્લા ટાઈમે પકડી રાખજો. કોઈ વ્યક્તિ ગમે તેટલું કે આ પેમ્પલેટમાંથી ગઈ સાલ 90% પૂછાયેલું કે આ શિક્ષક
મેં પેપર કાઢ્યું હતું. આ બધી અફવાઓમાંથી હવે દૂર રહેવાનું છે. નહીતર તમારું આખા વર્ષની જે મહેનત છે એ 3 કલાકમાં જ્યારે તમે રજૂઆત કરવાની છે ત્યારે તમને ચોક્કસ ત્યાંથી એ ડિસ્ટર્બ કરી શકે એમ છે. તો વિદ્યાર્થી મિત્રો, રિલેક્સેશન અને રિવિઝન બાદ આ વસ્તુને ખાસ ધ્યાન રાખશો તો તમે ચોક્કસપણે તમારી ધારેલી સફળતા મેળવી શકશો. દરેક વિદ્યાર્થીને સારા પરિણામની ખૂબ ખૂબ શુભેચ્છા. નમસ્કાર. GTPL ચેનલ દ્વારા છેલ્લા 19 વર્ષથી વિદ્યાર્થીઓનો ગમતો આ એપિસોડ એટલે બ્રિલિયન્ટ ટિપ્સ, એમાં આપનું સ્વાગત છે. હું મેહુલ ચૌહાણ. આજે એક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, એમાં પણ જો 24 કલાક બાકી હોય તો એની તૈયારી કેવી રીતે કરવી, એ વિષય ઉપર આજે થોડીક વાત કરવાની છે. મિત્રો, આવતીકાલે પરીક્ષા છે અને આજે માત્ર 24 કલાક પરીક્ષાના બાકી હોય તો શું કરી શકાય? તો પહેલાં પહેલું તો એ જે વિષય તમે તૈયારી કરવાના છો એની જે બ્લુ પ્રિન્ટ છે એ તમારી પાસે હશે જ. હવે એવું બને કે ઘણા બધા વિદ્યાર્થીઓને 1-1 માર્કના સવાલો બહુ જ પસંદ હોય અને ઘણાને એવું પણ બને કે 4 અથવા 5 માર્કના જે સવાલો છે એ વધારે પસંદ હોય. તો એમાં તમારે તમારી પસંદગીના કયા સવાલો છે, સમજો કે મને એક માર્કના સવાલો સૌથી વધુ ગમે છે, તો હું 1 માર્કના સવાલો એ સૌથી પહેલાં તૈયાર કરી નાખીશ. જો 24 કલાક પહેલાં આપણે તૈયારી કરતા હોય તો સમજો કે મને નિબંધ પ્રકારના પ્રશ્નો વધારે પસંદ છે, તો આપણે પછી એ જ પ્રશ્નો એ આપણે સૌથી પહેલાં કરીશું. કેમ કે જે ગમે છે એના આપણે પહેલાં વધુમાં વધુ માર્ક લઈ લઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ આપણે જોતા હોઈએ છીએ કે પેપર જ્યારે લખે છે તો ઘણા વિભાગ એ પહેલો લખે છે, કેમ કે એમને એવું લાગતું હોય છે કે ભાઈ મને કોન્ફિડન્સ છે કે મારા આટલામાંથી આટલા માર્ક આવશે. ઘણા વિભાગ બી લખતા હોય છે, ઘણા સી અથવા ઘણા ડી અને મોટા હોય તો ઈ. તો આ રીતે એ તમને કયો ગમે છે એ પસંદ કરો સૌથી પહેલાં. અને જે તમને ગમતો નથી એ જ્યારે તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો એના 3 થી 4 કલાક પહેલાં જો ફાસ્ટ ટ્રેકમાં એ જે નથી ગમતા એનું રિવિઝન કરવામાં આવે તો આ રીતે એ આપણે 24 કલાકની અંદર એક વિષયને આપણે કેવી રીતે એ તૈયારી કરી શકીએ એ આપણે આ રીતે કરી શકીશું. આ સિવાય દરેક વિષયની જે બ્લુ પ્રિન્ટ છે એ ખાસ જોઈ લેજો, કારણ કે એમાં નક્કી છે કે આ પાઠમાંથી 2 માર્કના કે 3 માર્કના કે 4 માર્કના સવાલો પૂછાવાના છે. તો આપણે એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ અત્યાર સુધી મહેનત કરી છે, ખૂબ જ સરસ મહેનત કરી છે, પરંતુ હવે આપણે એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે એટલે કે હાર્ડવર્ક પ્લસ શાર્પ વર્ક ઇક્વલ ટુ સક્સેસ. હવે આપણે એ કરવાનું છે કે ભાઈ આ પાઠમાંથી 1 માર્કના નથી પૂછાવાના તો એની પાછળ મહેનત નથી કરવાની. આ પાઠમાંથી 4 માર્કના નથી પૂછાવાના તો આપણે એની મહેનત નથી કરવાની. તો આ રીતે મિત્રો, હવે જે 24 કલાક બાકી છે ત્યારે જો બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ, અને એમાં પણ પહેલાં ગમતા પછી ઓછા અને છેલ્લે જતી વખતે પરીક્ષાના 2-3 કલાક પહેલાં જે અઘરા જે તમને લાગે છે એનું જો ઝડપથી રિવિઝન કરવામાં આવે અને પછી જ્યારે આપણે પરીક્ષા શરૂ થાય ત્યારે તમે જે પહેલાં તૈયાર કર્યા હતા એને પહેલાં લખી કાઢો, એટલે તમને પૂરેપૂરા માર્ક, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, પૂરેપૂરા માર્ક મળી જશે. પછી આગળ તમને જે બી ફાવે વિભાગ એ તમે લખી શકો. 24 કલાક બાકી છે ત્યારે સૌથી પહેલાં તો મિત્રો આપણે આપણો જે કંપાસ છે ને એ આખો તૈયાર કરી લઈશું. ખાસ કરીને આપણે ઘણી વખત પરીક્ષા આપવા જતા હોઈએ છીએ ત્યારે માત્ર એક જ પેન લઈ જઈએ છીએ, પરંતુ એના બદલે હવે ખાસ 2 અથવા 3 એટલી પેન લઈ જઈશું. અને એમાં પણ એ પેન આપણે એવી લઈ જઈશું કે જેનાથી આપણે અડધું કે 1 પેજ લખેલું હોય, એટલે કે એ પેન થોડીક ઘાટી થઈ ગઈ હોય એવી પેન આપણે લઈ જઈશું. આ સિવાય આપણો આખો કંપાસ, ઘણી વખત વિદ્યાર્થીઓને કેવું હોય કે ભાઈ આ તો સંસ્કૃતનું પેપર છે, કંઈ કંપાસ લઈ જવો નથી. ના, એવું નહીં. દરેક પેપરની અંદર કંપાસ તમારે લઈ જવાનો, અને એ કંપાસ પણ આપણો પૂરેપૂરો, એટલે કે 2 કે 3 પેન હોવી જોઈએ. આ સિવાય પરિકર હોવું જોઈએ, ફૂટપટ્ટી હોવી જોઈએ, તમારે જે પેન્સિલને રબરનો ઉપયોગ થતો હોય તો એ પણ હોવું જોઈએ. જો કદાચ વર્તુળ દોરવાનો હોય તો મોટો 10 રૂપિયાનો સિક્કો પણ અંદર હોવો જોઈએ, તો તમે ઝડપથી વર્તુળ દોરી શકો. તો આ રીતે એ આગલા દિવસે એટલે કે 24 કલાક બાકી હોય ત્યારે એક આખો કંપાસ એ તમે જોઈ લો. સૌથી અગત્યની વસ્તુ કે જે આપણે નથી જ ભૂલવાની એ છે આપણી બેઠક ક્રમાંકની જે રિસિપ્ટ આવે છે એ. તો એ રિસિપ્ટ જે છે એની 2 કે 3 કોપી કઢાઈને ઘરે મૂકી રાખો અને ઓરિજિનલ એ આપણે લઈ જવાની છે. તો આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું. આ સિવાય પહેલો દિવસ છે એટલે સ્વાભાવિક છે કે આગલા દિવસે આપણે આપણું સેન્ટર તો જોઈ આવ્યા હોઈશું, પરંતુ 1 કલાક પહેલાં નીકળીશું. કદાચ ટ્રાફિક આપણને નડે કે ત્યાંના જે વાતાવરણને તમારે અનુકૂળ થવાનું છે, એટલે 1 કલાક પહેલાં ખાસ તમારે પરીક્ષાના સ્થળે પહોંચી જવાનું.
જો તમને અંદર જવા દે તમારી જગ્યા ઉપર તો વહેલા જઈને બેસી જવાનું, એટલે કે એ જે ક્લાસરૂમ છે એનો જે માહોલ વાતાવરણ એને તમે અનુકૂળ થઈ જાઓ. કેમ કે ઘણી વખત એવું બનતું હોય છે કે નીચે રૂમ આવ્યો હોય તો ઠંડક હોય, પરંતુ ત્રીજે માળ રૂમ આવ્યો હોય તો કદાચ ગરમી હોય, અને ઉનાળાના દિવસો ચાલતા હશે અને ગરમી હશે તો કદાચ આપણને થોડીક અવ્યવસ્થા, એટલે કે આપણે લખી પણ નહીં શકીએ એવું પણ બને. તો એ રૂમનું જે વાતાવરણ છે એને આપણે અનુકૂળ થઈ જઈએ એટલે 1 કલાક વહેલા ત્યાં જઈ અને જો રૂમમાં બેસવા દે તો બેસી જવું. બીજું કે બેઠ્યા ત્યાં આપણી બેઠક જે જગ્યા છે ત્યાં બેસીને પહેલાં આજુબાજુ જોઈ લેવાનું. કેમ કે તમારી આગળ બી પરીક્ષા લેવાઈ હશે, આગલા દિવસે બી પરીક્ષા લેવાઈ હોય તો કદાચ ત્યાં કોઈ કાગળ પડ્યું હોય, કોઈ કાપલી પડ્યું, કોઈ નકામી વસ્તુ પડી હોય તો ખાસ એ લઈ અને પરીક્ષા જે નિરીક્ષક છે એને તમારે આપી દેવાનું, અથવા તો પછી બારીની બહાર નાખી દેવાનું. એટલે કદાચ આપણા સુપરવિઝનમાં કોઈ આવે અને આજુબાજુ ક્યાંક પડ્યું હોય અને આપણું તો નથી જ નીકળવાનું, પણ આપણી નકામી 5, 10, 15, 20 મિનિટ એ બગડે, એટલા માટે ખાસ એ જોઈ લેવાનું. બીજું, રિસિપ્ટ એ વખતે ખાસ તમારે ત્યાં મૂકી જ દેવાની, એટલે જે સર જે છે એ આવી અને એમની સહીને આ તે કરી નાખશે. પછી શું થશે કે તમારું પેપર ચાલતું હોય અને તમે એકદમ મૂડમાં હોવ અને એ વખતે પેલા સર એમ કહે છે કે ભાઈ રિસિપ્ટ કાઢો, તો એમાં 2-5 મિનિટ બગડે ને જે તમારી લિંક છે લખવાની, કદાચ કોઈ 1-2 મુદ્દો ભૂલી જવાય અથવા લિંક તૂટી જાય તો ફરી પાછું બધું યાદ કરવું પડે. તો આ રીતે જ્યારે પણ આપણે પરીક્ષા આપવા જઈએ તો એના આગલા 24 કલાક પહેલાં કેવી રીતે રિવિઝન કરવું એ આપણે જોયું, અને કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા એ પણ આપણે જોયું. તો મિત્રો, જો ખરેખર આટલું ધ્યાનમાં રાખી અને આપણે પરીક્ષા આપવા જઈશું તો આપણી પરીક્ષા 100% સારી જવાની જ છે. તો બધા જ મિત્રોને મારા તરફથી બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ રીડિંગ. તમારું પેપર સારું જવાનું જ છે એવા વિશ્વાસ સાથે એ આપણે પરીક્ષા આપવા જઈશું.